છે દાદા બાપુના ઘરે. તો અત્યારે હું તમને ઓહો ગાઈસ એકવાર ઘર તો આમ ગાઈસ સમજો માછલીઓ લાલ માછલી ને વ્હાઈટ સમજો. જો ગાઈસ આપણે અત્યારે ગોલ્ડ મેડલ પહેર્યો છે. અસલામુઅલૈકુમ ગાઈસ. તો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ. અત્યારે આપણે જવાનું છે દાદા બાપુના ઉરસમાં. તો ગાઈસ આપણે છે ને અત્યારે સાવરકુંડલા દાદા બાપુના ઉરસમાં બીજું ઉરસ છે, એટલે આપણે બીજા ઉરસમાં દાદા બાપુના ઉરસમાં જઈએ છીએ. આપણે પહેલા ઉરસમાં પણ ગયા હતા ત્યારે આપણે વ્લોગ નહોતો બનાવ્યો, એટલે છે ને આ ઉરસમાં જઈએ ને એટલે આજે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો અત્યારે પપ્પા પણ રેડી થઈ ગયા છે અને હજી બધું મમ્મીને બધે રેડી થાય છે. તો આપણે રેડી થઈ જાય પછી આપણે નીકળી જઈએ. આવી ગયા છું હું પણ અત્યારે. મને તો ગાઈસ એટલી એક્સાઇટમેન્ટ થઈ ને એટલે હું આમ સીધો તૈયાર થઈ ગયો. જો અંતર બંતર લગાડી દીધું છે અને મસ્તીનો તૈયાર થઈ ગયો છું. તો આપણે 4 વ્હીલર જરીક સાફ કરવાની છે. 4 વ્હીલર મસ્તીની પડી છે. જરીક વરસાદ પણ ચાલુ છે. અત્યાર સુધી વરસાદ તો છે, હવારનો ચાલુ છે, સાટા આવે છે. અત્યારે જરીક ધીમો પડ્યો છે. તો છે ને આપણે 4 વ્હીલને પહેલાં વાળી લઈએ. આપણે 4 વ્હીલમાં આવી ગયા ને તો છે ને આપણે 4 વ્હીલને સ્ટાર્ટ કરી નાખીએ અને વાળી લઈએ જલ્દીથી. ચલો સ્ટાર્ટ થઈ ગઈ છે. ઘરમાંથી કાઢી નાખીએ, સ્લેપ મારી દઈએ. હાલો ફાઇનલી ચાલુ થઈ ગઈ છે. તો આપણે વાળી લઈએ. હવે છે ને આપણે નીકળવી છે. આપણે જલ્દીથી રસ્તા નીકળી જઈએ. અત્યારે છે ને હું 4 વ્હીલ નતા તો હું 4 વ્હીલ છે ને ઘડી ખમી નાખી. તો અત્યારે છે ને દાદા બાપુનો આપણે કવાલી સાંભળતા આવી છે ને અત્યારે પપ્પા ડ્રાઇવિંગ કરે છે. વરસાદ આવે છે ધીમો ધીમો. પાણી આવે ને તો આ પુલ ઉપરથી પાણી જતો. તમે કહેતા છો કે મારા પપ્પાના હાથમાં હું છું તો એનો હાથ છે ને દુખે છે એટલે ગરમ પાટો બાંધ્યો છે. કા પપ્પા દુખે ના હાથ? આપણે અત્યારે સાવરકુંડલા પૂગી ગયા છીએ અને જો ગાઈસ વરસાદ તો ઠેર સુધી બંધ નહોતો, હજી ચાલુ છે. જો મિત્રો એકવાર આ સંકુલ આ બાજુ આવી ગઈ છે અને આ બાજુ વરસાદ. જો ગાઈસ વરસાદ એટલે આમ એવું તમે આમ જોવો તો ખરી આમ કેવું અંધાર્યો ગાઈસ. આને આ સંકુલ જો ગાઈસ દાદા બાપુની સંકુલ છે. અને ટ્રાફિક અત્યારે આપણે સંકુલે પૂછ્યા ને તો એટલું તો ટ્રાફિક થવાય માંડ્યું. હવે હમણાં આગળ જાઉં ને તો કેટલું ટ્રાફિક હશે આમ જો. મિત્રો આપણે છે ને સંકુલે ઊભા રહી ગયા છીએ અને એકવાર હું તમને અહીંનો વરસાદ બતાડું. વાતાવરણ જો વરસાદ જો એકવાર. સંકુલ છે ને ત્યાં મારા માસીની છોકરી શિક્ષક છે એટલે આપણે એને મળવા ઊભા રહ્યા છીએ. અને ગાઈસ વરસાદ ને એકવાર આમ વાતાવરણ જો ને આ વાતાવરણ છે એનું. ગાઈસ હવે વરસાદ ચાલુ શો છે પૂગવા એમાં ને વરસાદ જો ગાઈસ હવે હું કરી લેવું. ગાઈસ ગરજી થવાનું ચાલુ થઈ ગયું સમજો. એવો મસ્તીનો અત્યારનો એ માહોલ છે. જો ગાઈસ અત્યારનો માહોલ છે સાવરકુંડલામાં. હમણાં રાતે શું થાય નક્કી નહીં આવ્યા. દરગાહ છે વાહે ને હવે થોડી વાર પછી આપણે જઈએ. જરીક વરસાદ છે એટલે શું કહેવાય કોઈ છે નહીં એટલામાં હમણાં રહેશે એટલે બધા ભેગા થાય. જોઈ શકો છો તમે. ગાડી પાર્કિંગ કરવા આવી ગયા છે તો મૂકી દઈએ ગાડીને પાર્કિંગમાં. ગાડીને પાર્કિંગ મૂકી દીધી છે ને તો હવે આપણે દરગાહ સલામી કરવા જઈએ. સલામી કરવા આવી જાય ને વરસાદ આવી જાય ને આપણે ઘડી વારમાં આખા પલ્લી હોત ત્યાં તો છે ને સલામી કરી આપીએ જલ્દી. મિત્રો હવે આપણે છે ને સલામી કરી આવીએ. ચલો હવે છે ને ધીમે ધીમે ગળદી થવાનું પણ ચાલુ થઈ ગયું છે ને આપણે આની અંદર જઈએ છીએ. કબ્રસ્તાનની અંદરથી જઈએ તો અહીંથી જવાય એમ નથી, આડું કરેલું છે એટલે કબ્રસ્તાનેથી જઈએ આપણે. ચલો અત્યારે જીયાનભાઈને મળી ગયા છે અને આપણે અંદર આવી ગયા છીએ. હવે ડેકોરેશન જો અંદરનું એટલું મોટું છે અને બધે પંખા ને આ જીયાન જો ગાઈસ કવડું મોટું છે. હું બીજી વાર ઉરસમાં આવ્યો. જો ચારે બાજુ પંખા લાઇટું અને બધા અત્યારે છોકરા રમે છે. જો ધીમે ધીમે લાઇટ ચાલુ કરશે હમણાં બધી થઈ જાય છે એટલી તો કરી નાખ્યું છે. સાયા પણ થઈ જાય લાઇટ ચાલુ. મામાનો છોકરો
આકાશ કલર છું છે દરેક અત્યારે તો નથી જોવાની પહેલાં બહુ હતું વરસાદ છે ને એટલે આવ્યા નથી એટલે થોડુંક સમજો ગાઈસ આ સાવરકુંડલાની નાવલી છે આમાં જો ગાઈસ અત્યારે આમાં પાણી આવ્યું હતું થોડાક દી પહેલા એટલે છે ને આ પુલ છે ને ગાઈસ પુલ ઉપરથી પાણી આવવા મળ્યું છે એટલું પાણી આવ્યું હતું જો અહીંથી પાણી પુલ ઉપરથી ગાઈસ આમ જો તો ખરી આ ગાઈસ સાવરકુંડલાની નાવલી નદી અને છે ને ગાઈસ અત્યારે આપણે જમાતખાને જઈએ છીએ અને ત્યાં જઈને બેસશું ચલો ગાઈસ આપણે જઈએ જલ્દીથી નાવલીમાં પાણી બહુ આવ્યું હતું સૌથી મોટી કેટલી વાર આવી ગયો પણ પુલ ઉપરથી પાણી મેં પહેલી વાર જોયું એટલે થોડાક દી પહેલાં જ પાણી આવ્યું અને છે ને ગાઈસ અત્યારે આપણે જમાતખાને જઈએ છીએ અને ત્યાં જઈને બેસશું ચલો ગાઈસ આપણે જઈએ જલ્દીથી નાવલીમાં પાણી બહુ આવ્યું હતું સૌથી મોટી કેટલી વાર આવી ગયો પણ પુલ ઉપરથી પાણી મેં પહેલી વાર જોયું એટલે થોડાક દી પહેલાં પાણી આવ્યું એટલો આવતો છે ને કે આપણે વ્લોગ પણ શૂટિંગ નહોતા કરી ગયા એટલે ગાઈસ છે ને મેં વોઇસ ઓવર કરીને તમને એટલું કહી દીધું આપણે છે ને જમાતખાનેથી ભાણું ખાઈને બી આવ્યો છે ને આપણે જઈએ છીએ દાદા બાપુના ઘરે તો અત્યારે હું તમને બતાડવા છે આમાં બધા જો અંકલ લીધું છે હવે છે ને આપણે જઈએ ને બધું ગાઈસ સ્પીકર લીધું છે મસ્ત ઓહો ગાઈસ એકવાર ઘર તો આમ અરે બાપ જો ગાઈસ તમને છે ને અંદર જઈને બતાડું अंदर बंद से क्या जाए तू આયા અંદર જો જમાતખાને સાદા 1 ગ્રામ ઓલમાં 1 ગ્રામ મહેમાન જમાતખાનામાં જે ભાઈઓને જમવામાં બાકી હોય એ સિપાઈ જમાતખાને જાય આ સમજો માછલીઓ લાલ માછલી ને વ્હાઈટ સમજો હા હા ઓલા અજમેર ને કાંઈ સમય અજમેર જાય ને ત્યાં આવું હતું સમજો આમ જો ઓલી માછલી આમ જોવી હતી એટલે કરી આયા ઓલી કઈ કહેવાય એ કાંક કહેવાતી છે આવડ્યા હા આ જો ને મારા આખું વિડીયોમાં જો બતાય કેવી કેવી માછલી છે આપણે ખાઈને તો આવી ગયા છીએ અને હવે આપણે છે ને અંદર ગયા તો અત્યારે છે ને આવી ગયા છે અને કાંઈ થોડી ગળદી પણ થવા મળી છે તો છે ને આપણે જઈએ અને હું બતાડું ત્યાં પાછું અંદર જઈને કેટલી ગળદી થઈ ગઈ છે ચલો છે ને અત્યારે ગળદી તો થવાનું શરૂ થઈ ગયું છે ને ડેકોરેશન મસ્તીનું થઈ ગયું છે ને ફોટા પાડવાના છે ને આપણે ફોટા પાડી દઈએ હાલો ફોટા પાડવાના તો હવે મસ્તીનું ડેકોરેશન છે બાપાની તૈયારી માટે આવે છે પછી મિત્ર આપણે છે ને ગાઈસ ઘરે આવી ગયા ને મારા મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે હું બ્લોગ બનાવી નહોતો એગો મારા મામાના ફોનમાં 2-3 ક્લિપો લીધી હતી બાકી બ્લોગ બનાવી નહોતો એગો તો અત્યારે આપણે રાત્રે 5 વાગે 4 વાગે નીકળી ગયા હતા 6 વાગે ઘરે પૂગી ગયા હતા અને ગાઈસ મારી બેનને ત્યાંથી ગોલ્ડ મેડલ મળ્યો છે પહેલાં હું તમને બતાડું એ તો ગાઈસ મને નથી ખબર કે ગોલ્ડ મેડલ હેનો મળ્યો પણ હું બતાડું તમને ચલો ગાઈસ હું ગાઈસને બ્લોગ બનાવી એ બોલું છું જરી
જો ગાઈસ આપણે અત્યારે ગોલ્ડ મેડલ પહેર્યો છે ગાઈસ. જો આ મારી બેનને મળ્યો છે. કેમ મળ્યો એ હું તમને કહું. મારી બેન છે એક જીરા ખુશ્બુ કરીને છે સાવરકુંડલા, મારા ફૂઈની માસીની છોકરી છે. અહીંયા સાવરકુંડલા ફોર્મ ભર્યું છે ને એમાં ખુશીનું સિલેક્શન થઈ ગયું એટલે છે ને ગાઈસ એના ગોલ્ડ મેડલ મળ્યું. જોઈ શકો છો તમે, એવું મસ્તીનું લાગે છે. પછી ગાઈસ ગોલ્ડ મેડલ મેં તમને બતાડી દીધો ને ગાઈસ આપણે અત્યારે 3 વાગે જાગી ગયા છીએ અને બધા હજી સૂતા છે અને હું તો જાગી ગયો છું. આ વ્લોગને આપણે આ પૂરો કરીએ. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે આપણે પછીના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.